શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ખાતેના ક્રિએટર્સ કોન્ક્લેવ 2026માં અહીં ઉપસ્થિત માનનીય શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ શ્રી હરિભાઈ કટરિયા સાહેબ તથા જીયાબેન પરમાર, જયભાઈ થડેશ્વર, શાંતવનીબેન ત્રિવેદી, ડૉક્ટર રણજીત સર અને યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી અનિલ સોલંકી સર તથા અહીંયા ઉપસ્થિત સર્વે મહાનુભાવો તથા બાળકો, આવો અમને સારો મોકો મળ્યો છે આજે કે આપને બધાને ખબર છે કે કોરોના પછી એક ડિજિટલ ક્રાંતિ આવી. કારણ કે એના પછી જેટલો ઇન્ટરનેટનો ઉપયોગ વધી ગયો એટલો ઇન્ટરનેટનો ઉપયોગ ક્યારેય પણ થતો નહીં હતો. કદાચ આજની જે કોઈ પેઢી હશે ને એને અમે કહીએ કે અમે 30 રૂપિયા પ્રતિ કલાક ઇન્ટરનેટનો ઉપયોગ કરેલો છે તો કદાચ એને આશ્ચર્ય થશે. અત્યારે આપણે લગભગ 100 કે 150 રૂપિયામાં અનલિમિટેડ ઇન્ટરનેટ વાપરીએ છીએ. જ્યારે અમે કોલેજમાં ભણતા ત્યારે અમારે કંઈ પણ કામ હોય 30 રૂપિયા કલાકમાં અમે સાયબર કેફેમાં જતા. લગભગ હવે કોઈ સાયબર કેફે મળતા નથી. તો આના કારણે ઘણા બધા ફાયદા પણ થયા છે, ઘણા બધા ગેરફાયદા પણ થયા છે. એના કારણે આપણે સાયબર અવેરનેસ લાવવી જોઈએ, લોકોમાં પણ સાયબર અવેરનેસ લાવવી જોઈએ. આ સાયબરના જે ગુના, સાયબર ક્રાઇમના જે ગુના છે એ એટલા ઝડપી વધી રહ્યા છે કે જેના કારણે ઘણા પ્રકારનું નુકસાન પણ થઈ રહ્યું છે. લોકોને આર્થિક નુકસાન પણ થાય છે. ઘણા જે બાળકો છે કે જે બાળકીઓ છે એ પોતાનો જીવ પણ આપે છે. એ કોઈ પણ એને બ્લેકમેલ કરવા માટે પ્રયત્ન કરતું હોય, એને બદનામ કરવા માટે પ્રયત્ન કરતું હોય, તે આત્મહત્યાની કોશિશ સુધી પણ કરે છે. આપણે સાયબર ક્રાઇમ થવા પાછળનું મુખ્ય કારણ તો કે ડર, લાલચ, લોભ અને ટેકનિકલ ભૂલ. ઘણી વખત આપણે મોબાઈલમાં .apk વાળી ફાઇલ આપણે ડાઉનલોડ કરી લઈએ, જેના કારણે આપણા બધા ડેટા ચાલ્યા જાય. સસ્તી લોનના ચક્કરમાં આપણા પર્સનલ ફોટો હોય બીજા પાસે ચાલ્યા જાય, આપણા બધા કોન્ટેક્ટ બીજા પાસે ચાલ્યા જાય અને પછી કોઈ લોકો આપણને એનાથી બદનામ કરવાની પણ કોશિશ કરે છે અથવા બ્લેકમેલ કરવાની પણ કોશિશ કરે છે. તો બાળકોએ ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. અને મોબાઈલમાં આવતા જે સિક્યુરિટીના ફીચર હોય છે, પ્રાઇવસી અને સિક્યુરિટીનું જે ફીચર્સ હોય છે એનું પણ ધ્યાન રાખવું જોઈએ. પ્લસ તમારો જે વોટ્સએપ હોય છે એ પણ પોતાનું અત્યારે એડવાન્સ સિક્યુરિટી ફીચર્સ આપે છે કે તમે તમારું IP એડ્રેસ છે એ પણ કોઈનાથી પ્રાઇવસીમાં રાખી શકો છો. તમે લિંકનો પ્રિવ્યૂ બંધ રાખીને તમે કોઈ ભૂલમાંથી તમે લિંક પર ક્લિક થઈ જાય તો એને પણ તમે બંધ રાખી શકો છો. આ બધા ફીચર્સનો ઉપયોગ કરવો જોઈએ. બીજું, સાયબર ક્રાઇમના પ્રકારો: સાયબર બુલિંગ, સાયબર મીડિયા ફ્રોડ, ફાઇનાન્શિયલ ફ્રોડ, હેકિંગ, ઈમેલ સ્પૂફિંગ. હમણાં થોડા દિવસ પહેલાં મારા એક સંબંધીનો ફોન આવ્યો. એ પોતે PhD છે, ડૉક્ટર છે, અને કે મારી સાથે ફ્રોડ થઈ ગયો. એટલે મેં કીધું કે શું થયું? તો કે મારા પર એક મેસેજ આવ્યો આ શેરબજારનો, અને કે મેં એમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું. તો શરૂઆતમાં તો નફો દેખાયો, પણ પાછળથી ખબર પડી કે જ્યારે મેં વિડ્રો કરવા માટે કોશિશ કરી તો એ વિડ્રો પૈસા થયા નહીં. તો આવા પ્રકારના ફ્રોડ છે. અને ભણેલા ગણેલા માણસો પણ થાય છે. કારણ શું આવ્યું? લોભ, કે હું વધારે પૈસા ઓછા સમયમાં કમાઈ લઉં. તો કોઈ પણ વસ્તુ તમને જ્યારે ઓછા સમયમાં મળે છે તો તમારે 100% એને ચકાસવું જોઈએ. તમારે એ વેબસાઇટ છે કે નહીં, તમે એને સર્ચ કરવું જોઈએ કે આવી કંપની કોઈ અસ્તિત્વમાં છે કે નહીં, એ ચેક કરવું જોઈએ. પ્લસ તમને જે પણ શેરબજારમાં શેરનો જે ભાવ કહે છે એ તમારે BSEની વેબસાઇટમાં, NSEની વેબસાઇટમાં જઈને ચેક કરવું જોઈએ. બીજું, સાયબર બુલિંગ, હેકિંગ. ઘણી વખત માનસિક રીતે હેરાન કરવામાં આવે કોઈના ફોટો કરવામાં આવે. અત્યારે એક નવા પ્રકારનો ફ્રોડ પણ અમારી સામે આવ્યો છે. એમાં એવું છે કે જે કન્ટેન્ટ ક્રિએટર હોય ને એના બહુ વધારે ફોલોવર હોય. એ નવી કોઈ પણ પોસ્ટ મૂકે એટલે કોઈ એને પોતાનો ટ્રેડમાર્ક છે કે એને કોપીરાઇટ છે એમ કરી અને વારંવાર એના એકાઉન્ટને રિપોર્ટ કરે. એટલે પછી મેટા પ્લેટફોર્મ છે એને દૂર કરી નાખે કે એને નોટિસ આપે, જેથી કરીને એને પોતાને નુકસાન પણ થાય અને ઇન બિટવીન એ લોકોની પાસેથી પૈસાની માંગણી પણ કરે. તો આવું કોઈ પણ વસ્તુ તમારી પાસે તમારા ધ્યાનમાં આવે, તમારી સાથે બનતું હોય તો 100% અમારો સંપર્ક કરજો, અમે તમને મદદ કરીશું. હેકિંગ આપણાથી બધાથી ફેમસ જ છે કે હેકિંગ કઈ રીતે થાય છે. પણ સિમ્પલી આપણે જો દરેક વસ્તુ કે ફ્રીની વસ્તુ વાપરતા બંધ થઈ જાય ને, કે હોટલમાં જઈએ તો ફ્રી વાઈફાઈ છે તો વાપરવું નહીં જોઈએ આપણે. એનાથી આપણા ફાઇનાન્શિયલ ડેટા એની ચોરી થવાની ઘણી બધી સંભાવના છે. સોશિયલ મીડિયા પર અન્ય વ્યક્તિના નામે ફેક પ્રોફાઇલ બનવી ઘણી વખત બને છે. લગભગ મારા નામે અત્યાર સુધીમાં 15 થી 20 વખત બની છે. પણ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેવું થાય એવું તાત્કાલિક ગ્રુપમાં લોકોને કહી દેવું જોઈએ કે ભાઈ આ ફેક છે, જેથી કરીને તમારા નામ પર કોઈને પૈસા આપે નહીં. અન્ય કોઈ પણ વ્યક્તિના બિનઅધિકૃત ફોટો આપણે અપલોડ ન કરવા જોઈએ. તમે અત્યારે નવા IT એક્ટ મુજબ કોઈ એવી વસ્તુ શેર પણ કરો છો કે જે ગેરકાયદેસર છે તો તમે પણ એ ગુનાના ભાગીદાર છો. આ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખોટી અફવાઓ ન ફેલાવવી જોઈએ. પહેલાં ફેક્ટ્સ ચેક કરવી જોઈએ, શું સાચું છે શું ખોટું છે, પછી જ તમારે માહિતી શેર કરવી જોઈએ. બીજું, ફાઇનાન્શિયલ ફ્રોડ અને ડેટા થેફ્ટ.
તમારા બાળકો જ ખાસ કરીને જ્યારે કોઈ લેપટોપ કે કોઈ કમ્પ્યુટર વાપરતા હોય તો આપણે એમાં એન્ટીવાયરસ સોફ્ટવેર રાખવા જોઈએ અને પેરેન્ટલ કંટ્રોલ પણ આપણે રાખવો જોઈએ. બાળકો કેટલો ઉપયોગ કરી શકે, શું ઉપયોગ કરે, કઈ વેબસાઇટનો ઉપયોગ કરે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીજું ફેડેક્સ કંપની, આવી બધી કંપનીઓની ઘણી છે. અત્યારે એક ફાર્મરના નામે કે .apk ફાઇલ મોકલી અને બધાને ઘણી બધી આવી એપ્લિકેશનોથી એની સાથે ફ્રોડ કરવાનો કોશિશ કરે છે, જેનાથી ઘણા બધા લોકો પોતાના પૈસા ગુમાવે છે. કારણ કે .apk ફાઇલ દ્વારા તમારા આખા મોબાઈલનો કંટ્રોલ એની પાસે ચાલ્યો જાય છે. એટલે એ પછી એમાંથી ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પણ કરે છે. ઘણી વખત પછી એવા બનાવો પણ બને છે કે સાહેબ મારામાં તો OTP નહીં આવ્યો છતાં પણ ટ્રાન્ઝેક્શન થઈ ગયું, પણ તમારા બધા રાઇટ જ એના લઈ લીધેલા હોય. તમારા ફોનમાં તમે જે TOTP સેટ કરેલો હોય એ પણ એની પાસે ચાલ્યો જાય. એટલે બધા જ પ્રકારના ટ્રાન્ઝેક્શન પછી એ કરી શકે. બીજું ક્રિપ્ટો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ. હંમેશા ધ્યાન રાખવું કે એક તો ક્રિપ્ટો છે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે નહીં કરવું એ તમારો પર્સનલ વિષય છે, પણ તમારે ક્યાં કરવું એ તમારે એ જે પણ જગ્યાએ તમે કરતા હોય, જે પણ એક્સચેન્જ પર કરતા હોય, તમારે એની ક્રેડિબિલિટી તમારે ચેક કરવી જોઈએ, પછી જ કરવું જોઈએ. પછી સેક્સટોર્શન. તો આ ખાસ કરીને સિનિયર સિટીઝન સાથે ઘણી વખત થતું હોય છે કે સિનિયર સિટીઝનને ડાયરેક્ટ ફેસબુકમાં એક કોલ આવે, વિડીયો કોલ આવે અને સિનિયર સિટીઝનની સામે એ છોકરી હોય, એણે પોતાના કપડાં ન પહેરેલા, એટલે સિનિયર સિટીઝન ભૂલમાંથી પણ એક વખત જો 5 સેકન્ડ માટે પણ એનો વિડીયો ચાલુ રહ્યો તો તરત જ સામેવાળા વ્યક્તિનું એની જો સ્ક્રીન રેકોર્ડર હોય એ ચાલુ હોય અને પ્લસ તરત તમે ફોન કાપી નાખશો, 2 થી 3 સેકન્ડમાં પણ ફોન કાપી નાખશો તો તમારું મોઢું અને જે છોકરીનો ફોટો છે તરત જ અપલોડ થઈ જશે અને તમને બીજી મિનિટે તમારામાં મેસેજ આવશે અને તમને બ્લેકમેલ કરવાની ટ્રાય કરશે. એટલે આવા કોઈપણ પ્રકારના ફ્રોડથી બચવું જોઈએ. તમારે પહેલાં તો આપણે બચવું જોઈએ, પણ એવું થયું છે તો એનાથી ડરવું નહીં જોઈએ. તાત્કાલિક તમારે પોલીસ પાસે આવવાનું. અમે તાત્કાલિક જ એ ફેસબુકને એનો મેસેજ મોકલીને એનું જે છે એ કન્ટેન્ટ જે એને જો ઓનલાઈન કરેલું પણ હશે તો અમે એને ડિલીટ કરવા માટે પ્રયત્ન કરીશું અને એનો એકાઉન્ટ પણ ડિલીટ કરવા માટે પ્રયત્ન કરીશું. મેટ્રીમોનિયલ ફ્રોડ છે. જ્યારે આ તો ઘણું જૂનું થઈ ગયું કે 2014-15માં હું SCP હતો સુરતમાં, ત્યારે એક મેટ્રીમોનિયલ ફ્રોડ એવું આવેલું કે એક છોકરો છે પોતે shaadi.comમાં કે આ બધા જે લગ્નની વેબસાઇટ હોય એમાં બધી જગ્યાએ ફોટો મૂકે, પછી બધી જગ્યાએ એને મળવા માટે જાય, પછી કે એમ કે મારા ફાઇનાન્શિયલ આવો પ્રોબ્લેમ છે, પછી પેલી છોકરી પૈસા આપે ને પછી પાછા જેવો પૈસા આપે કે જેવા ઘરણા આપે ત્યાંથી પૂરું થઈ ગયું. ઘણી વખત એવું થાય કે ભાઈ હું એરપોર્ટ પર આવ્યો છું, તને મળવા માટે સ્પેશિયલ આવ્યો છું ને હવે એરપોર્ટ પર મને રોકી રાખેલો છે કસ્ટમવાળાએ, હું તારા માટે આ ગિફ્ટ લાવેલો છું, હવે તું મને આ પૈસા પાછા, મતલબ મારી પાસે અત્યારે કેશ નથી ને એ લોકો ડેબિટ કાર્ડ સ્વીકારતા નથી, એટલે પૈસા મને તું આમાં આ જે એકાઉન્ટ આપું છે એમાં ટ્રાન્સફર કર તો હું બહાર નીકળીશ, ને કે આ લોકો મને નીકળવા દેશે નહીં. એટલે આવા પ્રકારના ઘણા પ્રકારના મેટ્રીમોનિયલ ફ્રોડ થાય છે. બીજું ફિશિંગ કોલ, એટલે ફેક કોલ ઘણા બધા આવે છે. ઘણા મોબાઈલમાં હવે સારા ફીચર્સ છે, જો બધાને અનુકૂળ પોતાની પ્રાઇવસીમાં આવતું હોય તો એક આઈફોનમાં પોતાનું ફીચર્સ છે કે અનનોન ફોન છે તો એ સાયલન્ટ થઈ જાય છે, અથવા એક તમે નવું ફીચર્સ આપે છે કે તમે પૂછો અનનોન કોલરને કે તે મને ફોન કેમ કર્યો. એ એપલમાં છે અને ડુ નોટ ડિસ્ટર્બનું એન્ડ્રોઈડ ફોનમાં પણ છે. તો તમે જો આનો ઉપયોગ કરો તો જે બેન્કિંગના જે કોલ આવતા હોય છે એ ઘણા બધા આમાંથી તમારે આવતા ઓછા થઈ જશે. બીજું ઓનલાઈન સેલિંગ પ્લેટફોર્મ છે, OLX છે કે એવા પ્રકારની બધી વસ્તુઓ છે. ઘણી વખત આપણે જોઈએ કે ભાઈ કોઈ મોબાઈલ મંગાવેલો ને આવે નીકળે અંદરથી પથ્થર, તો એ તમારે જ્યારે પણ એમેઝોનમાંથી કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલાં તમારે એ સોલ્ડ કોના દ્વારા કરવામાં આવે છે, એને કેટલા પ્રકારનું રેટિંગ આપવામાં આવેલું છે, તમે જે વસ્તુ લો છો એનું કેટલું રેટિંગ છે, લોકોએ શું રિવ્યૂ આપેલા છે, આ બધું ચેક કરીને પછી તમારે ખરીદવું જોઈએ, જેથી કરીને તમે કોઈપણ પ્રકારના આવા ફ્રોડથી બચી શકો. પછી ફિશિંગ લિંક છે. હંમેશા હું બધાને કહું છું કે કોઈ દિવસ અનનોન લિંક પર ડાયરેક્ટ ક્લિક કરવું નહીં. આ 10 કે 15 વર્ષ જૂની ટ્રીક છે કે તમે જેવા ક્લિક કરશો એટલે અમે તમને આમાં તમારું IP એડ્રેસ પણ અમને તમારું ખબર પડી જાય, તમે કયો ફોન વાપરો છો, તમે કયું બ્રાઉઝર વાપરો છો, તમે સોફ્ટવેર કયું વાપરો છો, તમારા કઈ જગ્યાએ તમે છો એ બધી જ ખબર પડી જાય. જે તે સમયે જે લોકો મોબાઈલ બંધ કરી દીધો હોય અને પોતાનું WhatsApp ચાલુ હોય તો આવા લોકોને ટ્રેક કરવા માટે અમે આ ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી ઇન્સ્યોરન્સ પોલિસી ફ્રોડ છે કે તમારા નામે પોલિસી હતી, પોલિસી પાકી ગઈ છે. પોલિસી પહેલાં તો આપણે હોય તો આપણે ખબર હોવી જોઈએ, આપણા ફેમિલીમાં કોઈને હોય તો ખબર પડવી જોઈએ, આપણે આપણા માતા પિતાની પોલિસી હોય તો આપણે વાકેફ હોવું જોઈએ. અને કોઈ પણ કંપની ઓનલાઈન આવી રીતે તમને ફોન નથી કરતી કે તમારી પોલિસી જે એ મેચ્યોર થઈ ગઈ છે કે એના માટે તમે ક્લેમ કરવાનું, તમે આટલું કરો, પહેલાં પૈસા મૂકો, એવું કોઈ પણ કંપની કરતી નથી. તો આનાથી આપણે બચવું જોઈએ. કસ્ટમર કેર ફ્રોડ છે. ઘણી વખત આપણે જ્યારે પણ ઇન્ટરનેટ પર કોઈ પણ વસ્તુ સર્ચ કરીએ ને તો સેમ ટુ સેમ દેખાતું આવે કે ભાઈ તમે કોઈ ICICIના કસ્ટમર છો કે SBIના કસ્ટમર છો, તો જે બનાવવાવાળાએ ફેક વેબસાઇટ બનાવી હોય SBI.co.in ની જગ્યાએ .com કંઈ નાનો ફરક કર્યો હોય, ઓની જગ્યાએ 0 કરી અને આખી વેબસાઇટ બનાવી નાખે.
તમે ક્લિક કરો તો સેમ ટુ સેમ વેબસાઇટ ના બને. તમે પછી એમાં યુઝર આઈડી પાસવર્ડ નાખો એટલે એ લોકો એક્સેસ કરી લે અને પછી તમારી સાથે તમારા જે ફાઇનાન્શિયલ છે તમારું ખાતું આખું ખાલી થઈ જાય. તો હંમેશા એ HTTPS જે સિક્યોર પ્લેટફોર્મ છે કે નહીં આપણે ચેક કરવું જોઈએ. વત્તા કોઈ પણ જગ્યાએથી જાહેર જગ્યાએથી તમે જો કોઈ કોમ્પ્યુટર કે એવું વાપરતા હોય તો એમાં કીલોગર નાખેલું હોય છે તો તમારો યુઝર આઈડી અને પાસવર્ડ બંનેની પાસે સેવ થઈ શકે છે. તો તમારે આ વસ્તુથી બચવા માટે કોઈ પણ તમારું પોતાના પર્સનલ ડિવાઇસનો ઉપયોગ કરવો જોઈએ અને એ ન હોય તો પણ તમારે ખાસ તકેદારી રાખવી જોઈએ કે તમે એ વસ્તુનો ઉપયોગ કર્યા પછી તમારે એની હિસ્ટ્રી ક્લિયર કરી નાખો. ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન ગવર્મેન્ટ ઓફ ગુજરાત આપણે ઇન્ડિયાએ ઘણું બધું સારું કામ કરેલું છે. મોટાભાગની બધી જે ઇન્સ્ટન્ટ લોન આપતી એપ્લિકેશન છે એને બંધ કરેલી છે જેથી ઘણા બધા લોકોને આ ફ્રોડમાંથી બચાવી શકાયા છે. સ્ક્રીન શેરિંગ એપ આપણે પહેલાં વાપરતા હોઈએ છીએ શેર ઇટ અને બધી, તો આવી બધી એપ્લિકેશનથી કોઈને પણ પહેલાં એક્સેસ આપતા પહેલાં આપણે 100% ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરીને આપણી બધી માહિતી છે એમની સાથે શેર ન થઈ જાય. ઓનલાઈન શોપિંગ ફ્રોડ સેમ ટુ સેમ આપણે બતાવ્યું. OTP CVV પિન નંબર મેળવી થતા ફ્રોડ. હંમેશા આપણે ત્યાં અત્યારે એક UPI ચાલે છે કે આપણે કોઈને પેમેન્ટ કરવું હોય તો જ આપણે OTP આપવો પડે છે, નહીં કે પેમેન્ટ લેવા માટે. તો ઘણી વખત OTP આપણી પાસે કોઈ માંગે ને આપણે આપી દેતા હોઈએ છીએ તો એ આપવું નહીં જોઈએ. KYC ફ્રોડ કે તમારું KYC કરવાનું છે, આવું કોઈ KYC કરવાનું હોતું નથી. જે પણ તમારે બેંકનું કરવાનું હોય તો બેંકની વેબસાઇટમાં જઈને તમારે કરવાનું હોય છે. તમારા ડેટા નાખીને તમારો મોબાઈલ નાખો, તમારા આધાર નંબર નાખશો, એનો OTP આવશે, એ રીતે એનું KYC થશે. પણ કોઈ પણ તમને ફોન કરીને તમારું KYC કરશે નહીં. ગિફ્ટ કોડ છે, આ બધા કાર્ડ ફ્રોડ છે. ઘણી વખત તમને કહે તમને કાર્ડ લાગેલું છે આવું મોકલવામાં આવે તો આ બધી વસ્તુથી આપણે બચવું જોઈએ. OTP આપ્યા વગર પણ ઘણી વખત થાય છે કે જ્યારે હું એક સાયબર ક્રાઇમની ટ્રેનિંગમાં ગયો તો એક આવી રીતે મારા સાયબર ક્રાઇમના કોઈ ક્લાસ લેવા માટે શિક્ષક આવેલા. એણે અમને બતાવ્યું કે ભલે તમે OTP ઇનેબલ કરેલો હોય તો પણ ઘણી વખત એ લોકો સોફ્ટવેરને બાયપાસ કરી અને તમારો OTP આપ્યા વગર પણ તમારી સાથે ફ્રોડ કરતા હોય છે. એટલે નાની મોટી કોઈ પણ માહિતી શેર કરવી જોઈએ નહીં. આપણે લોકો ઓનલાઈન ખરીદી કરતી વખતે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરતા હોય, ક્રેડિટ કાર્ડને પછી ત્યાં સેવ કરી દઈએ, તો ક્રેડિટ કાર્ડને સેવ પણ ના કરવું જોઈએ ત્યાં આપણે. જોબનું વિઝાનું ફ્રોડ છે, આપણે જોઈએ છે કેનેડામાં કે USAમાં વિઝાના આપવાના બહાને ઘણા લોકો સાથે ચીટિંગ થતું હોય છે. અત્યારે આપણે બધાને એમ છે કે બધા ફોરેન ચાલ્યા જઈએ અને એના કે ભાઈ કોઈ ગમે એટલા પૈસા માગે આપણે આપી દેતા હોઈએ છીએ. તો આ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એ જે પણ વ્યક્તિ છે એની પાસે ઇમિગ્રેશનનું કામ કરવા માટેનું લાયસન્સ કે પરમિટ છે કે કેમ, એ ઓથોરાઇઝ પર્સન છે કે કેમ, પછી જ આપણે આગળની કાર્યવાહી કરવી જોઈએ. સાયબર ક્રાઇમથી બચવા માટે ઘણા બધા છે કે ભાઈ લોકોને અમે આટલા બધા અવેરનેસના પ્રોગ્રામ કરીએ છીએ. RBI પણ એટલા બધા અવેરનેસના પ્રોગ્રામ કરે છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પણ એટલા બધા અવેરનેસના પ્રોગ્રામ થાય છે. 1930ની વેબસાઇટ ચાલુ કરવામાં આવી છે, cybercrime.gov.in ની વેબસાઇટ છે કે જેમાં નાના બાળકો કે જે બહેનો હોય એ પોતાનું નામ છુપાવ્યા વગર પણ આમાં કમ્પ્લેન કરી શકે છે અને એની પર અમે એક્શન પણ લઈએ છીએ. તો આ બધા ઘણા બધા અલગ અલગ પ્રકારના અવેરનેસના કાર્યક્રમ છે. એના આધારે પણ અમે લોકોને સાયબર ક્રાઇમથી કઈ રીતે બચવું જોઈએ એના માટેના પ્રયત્ન કરીએ છીએ. સાયબર ક્રાઇમનો કાયદો પણ છે, આપણે IT એક્ટ છે, એનામાં શું તમારે ધ્યાન રાખવું જોઈએ એ બધું આપેલું છે. સમયનો આપણે અભાવ છે એટલે બધું આપણે નહીં જોઈ શકીએ. મોબાઈલની સિક્યોરિટી મેં આપણે પહેલાં જ કીધું કે એન્ટીવાયરસ છે, 1930ની હેલ્પલાઇન છે. તો આ બધું આપણે જો ધ્યાન રાખશું ને તો આપણે ભવિષ્યમાં સાયબર ક્રાઇમ દ્વારા જે થતા ગુનાઓ છે ને આપણે બચાવી શકીશું.